આજે અમારા મિત્ર સીસી મખાણું પૂર્વ અત્યારે ચાલુ ડિરેક્ટર દિયોદર એમના દીકરા ચૌધરી જીતકુમાર બીએસએફની કઠિન તાલીમ લઈને આજે 10 થી 11 મહિના ઘેર વાપસી કરી છે, ત્યારે ગ્રામજનો અને સમસ્ત અમારી સમાજ દ્વારા એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત અને મખાણું તમામ ગ્રામજનો દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દેશભક્તિ ગીતો અને હર્ષોલ્લાસથી એમનું સ્વાગત કરી અને આજે એમને માદરે વતન આવ્યા છે, તો ગામ અને પરિવારમાં ખુશીનો માહોલ છે અને હર્ષના આંસુ છલકાતા નથી. અને આ ક્ષણે તમામ મખાણું ગ્રામજનો એમનું હાર્દિક સ્વાગત કરી અને અભિભૂત થાય છે. 1/1/2025ના રોજ બીએસએફમાં સામેલ થયા હતા અને આજે તાલીમ પૂર્ણ કરી અને મદારે વતન મારા ગામ મખાણું પધારેલ. મારા પરિવાર, ગ્રામજનો, સગા સંબંધીઓ બધે ઉત્સાહીથી એનું સ્વાગત કરેલ છે અને મારા દીકરાને દેશ માટે રક્ષા કાજે જાન માથે ખેડવીએ છીએ તો ખેડી એને દેશની રક્ષા કરશે એવો મને વિશ્વાસ છે. અને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છે અને ગામમાં પણ ખુશીનો માહોલ છે અને પરિવારમાં ખુશીનો માહોલ છે. જીત ચતરાભાઈ ચૌધરી, જે મારા નાના ભાઈ છે, જે અમારા મખાણું ગામે આજ બીએસએફની ટ્રેનિંગ પૂરી કરી અને માદરે વતન પધાર્યા છે. એમાં અમારા પરિવારમાં, પૂરા ગામમાં, પૂરા સમાજમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને હર્ષભેરે એમનો સ્વાગત કરવામાં આવ્યો. અને રાષ્ટ્ર સેવાનો જે અમારા નાના ભાઈને મોકો મળ્યો છે એ દિલથી અને પ્રેમથી નિભાવશે એવી અમને ખાતરી છે. ખૂબ મહેનતુ છે, ખૂબ આગળ વધે એવી ગ્રામજનો સમાજ દ્વારા બધે શુભેચ્છા આપી એમનું સન્માન કરવામાં આવ્યું.